ઘંટીડો લાગતો હોય તો કહેજો, કોમેન્ટ કરી નાખજો ફટાફટ. તો યો ગાઈઝ, વેલકમ બેક ટુ અવર ન્યુ વ્લોગ. તો વાઈ ગયા 5:30-6 જેવું થયું. મારો ફોન ક્યાં ગયો? વાહ પડ્યો આમે. તો આપણે ઉઠી ગયા. હવે ફટાફટ નાહી ધોઈ લઈ અને જીમમાં જઈ પેલા 80 બંધ કરી દઉં ને કે ભાઈ પાછી નીંદર આવી જાય. તો માન આજ વહેલો ઉઠો તો ફટાફટ હાલો પેલા નાહી ધોઈ લઈ અને જીમમાં જઈ. તો ભાઈ જીમે આપણે પહોંચી ગયા. અત્યારે કોઈ એક ભાઈ દેખાતો નથી. જો એક ભાઈ એ, બીજો કોઈ નથી. આપણે પેલા થોડીક વાર વોર્મઅપ કરી પેલા ઉપર જાય. વોર્મઅપ કરીને પછી બીજું બધું ચાલુ કરી. મેં રૂમાલ લઈ રાખી દીધો. ચાલો ફટાફટ પેલા ઉપર વોર્મઅપ કરી પછી થોડીક વાર ટ્રેડમિલ કરશું, પછી કઈ કાર્ડિયો ને એવું કંઈક કરશું. તો 390 આપણે 30 ના 3 સેટ માર્યા. 90 આપણે જમીન દિવસ મારી દીધા ઓલરેડી. હવે હાથ હલાવી લીધા, બીજું બધું કરી લીધું. હવે આપણે રોજથી ઓલું કરવાનું, એને શું કેવું એ નથી ખબર. આના છે હા, તો એ કરી લઈને પછી નીચે જઈ ટ્રેડમિલ કરીએ ને વોર્મઅપ ને એવું કંઈક કરશું. જે નવીન હશે તમને બતાવશું પાછું. ચાલો ફટાફટ પેલા વોર્મઅપ કરી લઈ. તો ભાઈ આપણે વોર્મઅપ તો કરી લીધું. હવે થોડીક વાર 10 મિનિટ આપણે કરશું ટ્રેડમિલ. તો પહેલાં ટ્રેડમિલ ચાલુ કરી લઈ. 10 મિનિટ કરશું ટ્રેડમિલ. આપણે 5ની સ્પીડ કરી નાખી. ધીમું ધીમું, બહુ જાજુ કંઈ નહીં કરી. થોડીક વાર ટ્રેડમિલ કરી હતી. તો ટ્રેડમિલ આપણે 10 મિનિટ કરી લીધું ગાઈસ. હવે 5 મિનિટ આપણે કરશું. 5 મિનિટ ટ્રેડમિલ કરી લીધું. 5 મિનિટ હવે સાયકલિંગ કરશું. ઓલી વખતે આની પહેલાનો વ્લોગ બનાવ્યો ને એમાં હું સાયકલિંગ કરતો હતો ને ટ્રેડમિલ બોલતો હતો. ચાલો ફટાફટ પેલા 5 મિનિટ સાયકલિંગ કરી લઈને પછી ઉપર એબ્સ કરશું. ફટાફટ પેલા કરી નાખી. તો ભાઈ સાયકલિંગ એ કરવું છે. રૂમાલ એ ભૂલી ગયો. રૂમાલ ફટાફટ લઈ લો. પેલા કઈ આપણે પાણી પી લે. તરસ લાગી ગયા ફૂલ. પરસેવો નથી આવતો, એમ કે એસી ફૂલ ચાલુ એટલે વાંધો નથી આવતો. એટલે ફટાફટ પેલા પાણી પી લઈ. ગયા ગ્લાસ ગાઈસ આ મળી. આજ બોટલ લેવાના ભૂલી ગયા, બાકી આ પીવું નહીં. હાલો ફટાફટ પેલા પાણી પી લઈએ. તો વોર્મઅપ કર્યું તો ત્યાં જ આપણે આવી ગયા. ઉપર નથી આવ્યું. આપણે એને કરી નાખી. તો ફટાફટ પેલા મેટ લઈ લીધું. ચલો મેટ પાછળ જઈએ. ફર્સ્ટ શૂઝ કરી નાખી. આપણે એપ્સ મારી એટલે શૂઝ માં ન મજા આવે, એમને મજા આવે. તો બરાબર પેલા શૂઝ કરી નાખી. લાઈટ ચાલુ કરી ગઈ છે. લાઈટ ઓછી. હજી આ 4 વાગ્યા ની થતી છે. મારું રામ જાણે. હાલો એપ્સ ચાલુ કરી. પેલા એસી વાળા ભાઈને કીધું હરખું કરે, ગરમી બહુ થાય એમ. તો થોડુંક એસી ફાસ્ટ કરી નાખે તો મજા આવી. તો ભાઈ એપ્સ કરવા માટે દર્શન જોશી તૈયાર છે ગાઈઝ. હા ભાઈ તમારો ઘંટીડો લાગે કે નહીં મને જરાક કોમેન્ટ કરજો. ઓહો જમરી આવવા માંડ્યા. જો ઘંટીડો લાગતો હોય તો કહેજો, કોમેન્ટ કરી નાખજો ફટાફટ ઘંટીડો લાગતો હોય તો. તો એક એક્સરસાઇઝ કમ્પ્લીટ કરી લેજો. 2 મિનિટ રેસ્ટ કરશો પછી પાછું હવે આપણે કોરની કરશું. આ 2 કોરની, કેમ કે પેટ ગેસ બહુ વધી ગયો. બહારનું ખાઈ ગયા આપણે નકો મંચુરિયન ને પીઝા બીજા ખાવાનું તો મજા આવે. નીકળતા એવું બાપરે કંઈક થાય, પેટમાં દુખવા માંડે. તો ફટાફટ પેલા હવે કોરની એક્સરસાઇઝ કરી.
હવા નીકળ ગઈ ગાઈસ, હવા નીકળ ગઈ. હાલો હવે સાયકલ કરશું આપણે. But I will not get down. For you can't એ રસ્તામાંથી કેળા ને દૂધ ને દહીં લઈ લીધું હતું ગાઈસ. દહીં બપોરે ખાવાનું, કેળા ને દૂધ અત્યારે ખાવા. તો પહેલાં થોડીક સાફ સફાઈ કરી નાખી. બપોરે પંખો તો ચાલુ હોય ને બંધ કરો છે. તો પહેલાં થોડુંક સાફ સફાઈ કરી નાખી, પછી નાસ્તો કરી. ભાઈ સાફ સફાઈ કમ્પ્લીટ કરી નાખીએ તમને બતાવું, જોઈ લે. એકદમ ચોખ્ખું કરી નાખ્યું બધું. ચાલો ફટાફટ દૂધને કેળા ખાઈ ને ભાઈ, ધંધા બધું જાય. પેલા દૂધને કેળા ખાઈ ને પછી આ બ્લોગ એને પૂરો કરશું. કેરી છે પણ કેરી અત્યારના પ્રમાણે ભાવે નહીં. 2 કેળા ને 1 લીટર દૂધ એટલું આપણે ખાવું અત્યારે. દહીં મૂકી ફ્રીજમાં પેલા. મન મસ્તી છાશ પણ છે ગાઈઝ. હાલો બંધ કરી દો. હા તો 2 કોડા અને દૂધ પી લે. જો તમને આ બ્લોગ ગમ્યો હોય, હવે બહુ લાંબો બ્લોગ નથી કરો, જીમ બ્લોગ રાખશો. આ બ્લોગ બીજો બ્લોગ કાલ આવશે. તો જો તમને આ બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખો. મળી બીજા બ્લોગમાં. ગુડ નાઇટ, ટેક કેર.